મુખ્યમંત્રીએ પેટ્રોલ ડીઝલની અછતને લઈને નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે પેટ્રોલ ડીઝલની અછતની અફવાથી દૂર રહો। પેટ્રોલ લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી। રાજ્ય સરકાર પૂરતું ધ્યાન આપી રહી છે। પેટ્રોલ અને ડીઝલ તેમજ ગેસ પણ પૂરતા પ્રમાણમાં મળી રહેશે। અફવામાં દોરાઈ અને ગેસ પેટ્રોલ કોઈની પણ ક્યાંય લાઇનમાં રહેવાની જરૂર નથી। તમારે બધાએ એક જ વસ્તુ છે કે જ્યારે બધા સાથે છીએ તો કોઈને તકલીફ પડે નહીં એવું માનનીય વડાપ્રધાન શ્રી પણ કેન્દ્રમાંથી પૂરતું ધ્યાન આપી રહ્યા છે। અહીંયાથી રાજ્ય સરકાર પણ એની પર પૂરતું ધ્યાન આપી રહ્યા છે। એટલે કોઈ અત્યારે કોઈ ડીઝલ પેટ્રોલ કે ગેસની કોઈની શોર્ટેજ નથી। બધાને પૂરતું મળી રહ્યું છે, મળી રહ્યું પણ છે અને મળી રહેવાનું પણ છે। તો આ બધા જ આપણે સૌ સાથે મળી અને આગળ વધીએ અને વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત।